જાર બધું પણ અત્યારે બધું પાણીમાં બૂટ પડ્યો છે અને સર્વે કરવાની કોઈ જરૂર નથી કોમ્પ્યુટરમાં જોઈ લે કે આખા પાઇપ બધું પાણી ભરે છે બીજો ખેતરના બંધ તૂટલ પડે આવર હવાર તો એ નુકસાની મોટી ખેડૂતોને મોત સુધાર્યા હતા. લીમગામડાના ખેડૂતો હાલ પાયમાલ થઈ ગયા છે. માલધારીઓ અને ખેડૂતો પાયમાલ બહુ નુકસાન છે મોટું. આખા સાંતલપુર તાલુકામાં છે પણ લીમગામડામાં બહુ નુકસાન છે મોટું. આ વર્ષ થયેલ છે ટાટો દુષ્કાળ, ઓલો નવર હતો ઓલો દુષ્કાળ, આ ઠંડો દુષ્કાળ, અતિવૃષ્ટિ. એટલે આવા ટાઈમે જો કાંઈ સરકાર સહયોગ કરશે તો જ ખેડૂત જીવી શકશે, ને કે ખેડૂતને જીવવું અત્યારે મુશ્કેલ છે. આજે પૂરમાં પાયમાલ થઈ ગયેલા ખેડૂતોની આપવીતી. પાટણના સાંતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવ્યો છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે. મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે. જમીન ધોવાઈ ગઈ છે. રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી. અહીં જાણે લીલો દુષ્કાળ પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે. લીમગામડા ગામના ખેતરોમાં એટલી હદે પાણી ભરાયા છે કે જાણે સરોવર હોય, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અને ગળાડૂબ પાણીમાં ખેતરોમાં ડૂબતા પાક જાણે ખેડૂતોની તમામ મહેનત અને આશાઓ ડૂબી હોય તેવા કરુણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા બિયારણ લાવી ખેડ કરી ખરીફ પાકની માવજત કરી, પરંતુ બરોબર પાક તૈયાર થયું અને કુદરતના પ્રકોપ સામે ખેડૂત લાચાર બની ગયો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે 1 હેક્ટરે 25 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ કરીને ઊભો કર્યો પાક પૂરના કારણે એક ક્ષણમાં નષ્ટ થયો. પશુપાલકો પણ કફોડી હાલતમાં છે. ઘાસચારો પૂરમાં તણાઈ ગયો છે. પશુઓ ભૂખ્યા છે અને દૂધ ઉત્પાદનમાં 30 થી 35% ઘટાડો આવ્યો છે. ખેડૂતો અને પશુપાલકોની એક જ માંગ છે કે તાત્કાલિક નુકસાનની સહાય મળે, સાથે જ ઘાસચારોનું વિતરણ થાય તો પશુઓને પૂરતો ખોરાક મળે અને ખેડૂતોને પશુપાલકો આ કુદરતી મારમાંથી પાછા ઊભા થઈ શકે.